કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 26 ડિસેમ્બર 2025નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ. એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે પણ ગવર્મેન્ટ નોકરીની તૈયારી કરતા હોય એના માટે આ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 26 ડિસેમ્બર 2025નો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતનો સર્વોચ્ચ વિજ્ઞાન પુરસ્કાર વિજ્ઞાન રત્ન કોને આપવામાં આવ્યો છે? સાચો જવાબ છે તાજેતરમાં ભારતનો સર્વોચ્ચ વિજ્ઞાન પુરસ્કાર વિજ્ઞાન રત્ન જયંત વિશ્વનું નાર્લિકરને આપવામાં આવ્યો છે. ગ્લોબલ ફૂડ સિટી રેન્કિંગ 2025-26માં કયા શહેરે પ્રથમ સ્થાન મેળવ્યું છે? સાચો જવાબ છે ગ્લોબલ ફૂડ સિટી રેન્કિંગ 2025-26માં નેપલ્સ શહેરે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ત્રીજો પ્રશ્ન છે, રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કોણ કરશે અને તે ક્યાં થશે? રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અને લખનૌમાં કરવામાં આવશે. ચોથો પ્રશ્ન છે, પૃથ્વીની નીચી કક્ષામાં દુનિયાનું સૌથી મોટું વ્યવસાયિક સંચાર ઉપગ્રહ કયું છે અને કોને લોન્ચ કર્યું છે? સાચો જવાબ છે પૃથ્વીની નીચી કક્ષામાં દુનિયાનું સૌથી મોટું વ્યવસાયિક સંચાર ઉપગ્રહ બ્લુ બર્ડ બ્લોક 2 છે અને તેને ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. પાંચમો પ્રશ્ન છે, મહિલાઓ સાથે સંકળાયેલી સમસ્યાઓ પર સંશોધન અને ઉકેલ માટે શક્તિ સ્કોલર્સ ફેલોશિપ કોણે શરૂ કરી છે? સાચો જવાબ છે શક્તિ સ્કોલર્સ ફેલોશિપ રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા શરૂ કરવામાં આવી છે. છઠ્ઠો પ્રશ્ન છે, સનાતન સંસ્કૃતિની અટલ દ્રષ્ટિ પુસ્તકના લેખક કોણ છે? સાચો જવાબ છે સનાતન સંસ્કૃતિની અટલ દ્રષ્ટિ પુસ્તકના લેખક વાસુદેવ દેવનાની છે. સાતમો પ્રશ્ન, 88 વર્ષની ઉંમરે અવસાન પામેલા પ્રખ્યાત સાહિત્યકાર કોણ હતા? સાચો જવાબ છે 88 વર્ષની ઉંમરે અવસાન પામેલા પ્રખ્યાત સાહિત્યકાર વિનોદ કુમાર શુક્લા હતા. આઠમો પ્રશ્ન છે, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું પ્રથમ પ્રદૂષણ નિયંત્રણ જહાજ કયું છે અને તે ક્યાં કમિશન થયું છે? સાચો જવાબ છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું પ્રથમ પ્રદૂષણ નિયંત્રણ જહાજ સમુદ્ર પ્રતાપ છે અને તે ગોવામાં કમિશન થયું છે. નવમો પ્રશ્ન છે, યુવા મામલા અને રમતગમત મંત્રાલયની ઇન્ટર્નશીપ નીતિ હેઠળ દર વર્ષે કેટલી ઇન્ટર્નશીપ આપવામાં આવશે? આ નીતિ હેઠળ દર વર્ષે 452 ઇન્ટર્નશીપ આપવામાં આવશે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, માર્સ એટમોસ્ફિયર એન્ડ વોલ્ટાઇલ ઇવોલ્યુશન મિશન કોને લોન્ચ કર્યું હતું? સાચો જવાબ છે માવેન મિશન નાસા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તો આ હતા 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર, એના પ્રશ્ન અને તેના જવાબો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે એના માટે ખાસ મહત્વનો છે અને જે પણ કરંટ અફેરમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે એના વિડીયો શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.